નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં હશો? સરસ. ચાલો આપણે આજે ધોરણ 6માં ગણિત દશાંશ સંખ્યાઓ ચેપ્ટર 8 તેના ટોપિક જોશું. આપણે ગયા પિરિયડમાં ધોરણ 6ના ગણિતના દશાંશ સંખ્યાઓમાં આપણે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ વિશે જોયું હતું. ત્યાર પછીના આગળના ટોપિક દશાંશોની સરખામણી આજે આપણે જોશું. ચાલો એક ઉદાહરણ લઈએ છું. તમને હું એ સંખ્યા લખું છું કે 0.07 0.07 અને 1 આ બંનેમાં મોટું કોણ છે? ચાલો આપણે સરખામણી કરવી હોય કે આ બંનેમાં મોટું કોણ છે, તો દશાંશમાં હોય તો જડને ખ્યાલ આવતો નથી. આ દશાંશમાં સંખ્યા આપી છે, આ પૂર્ણાંકમાં સંખ્યા આપી છે, તો આપણને જડને ખ્યાલ આવતો નથી. જો સરખામણી કરવી હોય, બંનેમાંથી કોણ મોટું છે કોણ નાનું છે ચેક કરવું હોય તો દશાંશ સંખ્યાઓમાંથી તમારે તેને અપૂર્ણાંકમાં ફેરવવાનું. અપૂર્ણાંકમાં ફેરવા અને અપૂર્ણાંકમાં ફેરવાથી બંનેનો છેદ સમાન થાય તેવી ક્રિયા કરવાની. જો બંને ઘટકના છેદ સમાન થઈ જાય ત્યારે અંશ જોવાનો. જે સંખ્યામાં અંશ મોટો હોય તે સંખ્યા મોટી, જે સંખ્યામાં અંશ નાનો હોય તે સંખ્યા નાની. ચાલો આપણે જોઈએ 0.07 0.07 એમાં આપણે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો દશાંશ પછી 2 અંક છે એટલે આપણને ખ્યાલ છે કે દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો દશાંશ ચિહ્ન પછી જે ઘટકો હોય, સંખ્યા હોય, અંક હોય તે અંક લખી તેના પછી જેટલા અંકો હોય તેટલા શૂન્યવાળા ઘટકો મૂકવાના. 1 પછી એટલા શૂન્ય, એટલે કે શૂન્ય પોઈન્ટ પછી 2 અંક છે એટલે અહીંયા 2 શૂન્ય મૂકવાના. એવી રીતે બીજો ઘટક જે છે એકને પણ દશાંશમાં અપૂર્ણાંકમાં ફેરવવાનું. અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું કરવાનું છે? તો કે છેદમાં 100 થવા જોઈએ. આની જેવા છેદ સમાન થવા હોય તો છેદમાં 100 કરવા માટે તો શું કરવું પડે? અંશ અને છેદ બંનેને 100 વડે ગુણી નાખવાના. તો અંશને પણ 100 વડે ગુણવાના, છેદને પણ 100 વડે ગુણવાના. એટલે ચાલો આ ઘટક છે 7 છેદમાં 100 અને આ 100 ગુણ્યા 1 એટલે 100, 100 છેદમાં 100. ચાલો જોયું, બંનેના દશાંશ પૂર્ણાંકમાંથી આપણે અપૂર્ણાંકમાં ફેરવી લીધા. હવે બંનેના છેદ સમાન છે ત્યારે અંશ જોવાનું. જે અંશ મોટો તે કિંમત મોટી, જેનો અંશ નાનો તે કિંમત નાની. આ બંનેમાં 7 અને 100માં 100 મોટા છે માટે આ કિંમત મોટી થાય. એટલે આપણે અહીંયા લેસ ધેનની નિશાની કરેલી છે, એટલે કે પાછળનું પદ જે છે એ મોટું છે. એટલે 100 છેદમાં 100 એટલે કે 1 મોટો છે 0.07 કરતાં, બરાબર? 0.07 કરતાં 1 મોટો છે, એટલે આ સંખ્યા મોટી છે. આવી રીતે સરખામણી કરી શકાય છે. અન્ય એક આપણે ઉદાહરણ લઈએ. સ્વાધ્યાય 8.3નું એક ઉદાહરણ છે કે 0.5 કે 0.05 આ બંનેની સરખામણી કરવાની છે. એટલે કઈ કિંમત મોટી છે, કઈ કિંમત નાની છે. ચાલો આપણે જોઈએ. એમ દશાંશોમાંથી એને પૂર્ણાંકમાં ફેરવવું હોય તો પોઈન્ટ પછી 1 અંક છે એટલે કે એના છેદમાં 1 અંક, 1 શૂન્યવાળો ઘટક લખવાનો. 1 શૂન્યવાળો ઘટક એટલે 10, 2 શૂન્યવાળો ઘટક એટલે 100, 3 શૂન્યવાળો ઘટક એટલે 1000. ચલો 5 છેદમાં 10. એવી રીતે આની સરખામણી કરો તો અહીંયા પછી કેવા છે? તો 2 અંક છે, દશાંશ પછી 2 અંક છે તો અહીંયા 100 મૂકવાના. ચાલો આ બેને ફેરવી નાખ્યા અપૂર્ણાંકમાં. પણ જુઓ, બંનેના છેદ સમાન નથી. જો છેદ સમાન કરવા હોય તો એક કામ કરો, અહીંયા 10 વડે ગુણીને 10 વડે ભાંગી નાખો. તો જે ક્રિયા કરવાની અંશ છેદમાં સમાન ક્રિયા કરવાની, જે તમે ક્રિયા કરો એ. ચાલો કે અહીંયા હું 10 વડે અંશમાં ગુણું છું અને 10 વડે છેદમાં પણ ગુણું છું. આ ઘટક તો એમનેમ જ રહેશે, બરોબર? ચાલો અંશમાં 10 વડે ગુણ્યું એટલે 5 ગુણ્યા 10 એટલે 50 છેદમાં 100. અને અહીંયા આ બીજો ઘટક તો એમ જ છે 5 છેદમાં 100. ચલો બંનેનો છેદ સમાન થઈ ગયો. છેદ સમાન થયો ત્યારે અંશની સરખામણી કરવાની. અંશમાં જે કિંમત મોટી તે સંખ્યા આખી મોટી. અંશમાં 50 મોટા છે 5 કરતાં, એટલે આ ભાગ મોટો છે એટલે આ ગ્રેટર ધેન નિશાન, એટલે આ ભાગ મોટો થશે. આ ભાગ એટલે કોણ છે? 0.5 0.5 છે એ 0.05 કરતાં મોટું છે. એટલે આવી રીતે દશાંશોમાં કોઈ પણ દશાંશોની સરખામણી કરી કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા
નાની છે તે તમે ચેક કરી શકો છો. ખ્યાલ આવી ગયો? આવી રીતે નાની અને મોટીની સરખામણી કરી અને દશાંશોનો તમે પણ ઉપયોગ કરી શકીએ છીએ. આનો ઉપયોગ આપણે વ્યવહારિક ઘણી જગ્યાએ કરીએ છીએ, જેમ કે કિલોમીટર માપવામાં, પછી એના નાના એકમ મીટરમાં, એના નાના એકમ સેન્ટીમીટરમાં, એના નાના એકમ મીટરમાં, મિલીમીટરમાં, અથવા તમે રૂપિયા પૈસામાં પણ વહીવટ કરતા હશો કે રૂપિયા છે એને પૈસામાં ફેરવવાના, પૈસાને રૂપિયામાં ફેરવવાના. આ ક્રિયા છે. અથવા વજનમાં તે ગ્રામ, કિલોગ્રામ, આમાં ફેરવવા માટે પણ દશાંશનો ઉપયોગ થાય છે. આવી રીતે બધા ઘટકોને એક સ્વરૂપમાંથી નાના સ્વરૂપમાં, કોઈ રાશિને મોટા સ્વરૂપમાં નાના સ્વરૂપમાં ફેરવવી હોય ત્યારે આ પ્રકારે દશાંશોનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો? જોઈએ આપણે પહેલાં તો દશાંશોની ક્રિયામાં નાણાંમાં ઉપયોગ જોઈએ. આપણે નાણાંમાં પહેલાં તો નાણાં ઉપયોગ કરતાં હું તમને સરખામણી કરતાં શીખવાડી દઉં કે અમુક ભાગ એવા છે, અમુક ભાગનો તમે સરખામણી કરતાં શીખો. જેમ કે સરખામણી કરવી હોય ને મોટા એકમમાંથી નાના એકમમાં, તો આપણને એક સરખામણી કરતા મુદ્દા ખ્યાલ જ છે, પણ છતાંય ન ખ્યાલ હોય તો થોડુંક હું લખી લઉં છું, એ જોઈ લેજો તમે. તે 1 રૂપિયો એટલે આપણને ખબર છે કે 100 પૈસા થાય. 1 રૂપિયો એટલે 100 પૈસા થાય, બરોબર? એવી રીતે 1 કિલોમીટર, 1 km એટલે કે કિલોમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. એવી રીતે ધારો કે મીટરને પણ તમારે ફેરવવું હોય. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. લખવાનું છે, પછી ડોટ કરીને મી, સેન્ટીમીટર, બોલવાનું સેન્ટીમીટર. 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર. એટલે સેન્ટીમીટરને પણ ફેરવી શકે નાના એકમમાં. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. આ એક એકમમાંથી બીજા એકમમાં, નાના એકમમાંથી મોટા એકમમાં અથવા મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવવાની રીત છે. આ આપણે રૂપિયાની વાત કરીએ એવી રીતે આ અંતર એટલે કે કિલોમીટર, મીટરમાં આપવાની એવી રીતે ગ્રામનું પણ છે આપણી પાસે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આપણે વજનમાં કરી છે ને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આવી રીતે આપણે કોઈ પણ મોટા એકમમાંથી નાના એકમમાં અને નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવી શકીએ છીએ. ચાલો હવે એક આપણે ઉદાહરણ લઈએ નાણાંનું. એક જેમ કે એક નાણાંનું ઉદાહરણ લઈએ નાણાં માટે, એટલે કે રૂપિયા માટે ફેરવવાની ક્રિયા. મોટા એકમમાંથી નાના એકમમાં, નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવાની ક્રિયા જોઈએ. જેમ કે તમને એમ કીધું હોય કે 20 પૈસા છે. એક ઉદાહરણ આપ્યું જ છે સ્વાધ્યાય 8.4માં તમને 20 પૈસા અને રૂપિયામાં ફેરવો. જો આ તમને એકમ આપ્યો છે પૈસામાં, આપણે ફેરવવાનું છે રૂપિયામાં. આપણને ખબર છે પૈસાનો એકમ છે રાશિ એ નાની છે અને રૂપિયા છે એ મોટા છે, બરાબર? એટલે નાના એકમમાંથી મોટા એકમમાં જ્યારે ફેરવવાનું કીધું હોય ત્યારે તમારે ભાંગવું પડે. શેની વડે ભાંગવાનું? તો કે જેટલી એની ક્રિયા, જેટલા સંબંધ આપેલો હોય, આપણે આગળ જોયું એમ 1 રૂપિયો બરાબર 100 પૈસા, બરાબર? તો 100 વડે તમારે ભાગવું પડે. ચાલો હવે આ 20 આપણને આપ્યા છે પૈસામાં આપ્યા છે. જો રૂપિયામાં ફેરવવું હોય તમારે રૂપિયામાં, તો આપણને ખબર છે કે 1 રૂપિયો એટલે 100 પૈસા. નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવું હોય ને તો તમારે ભાંગવું પડે. કેટલા વડે ભાગવું પડે? તો કે જે સંબંધ હોય એના વડે, એટલા વડે. જેમ કે 1 રૂપિયો એટલે 100 પૈસા છે તો 100 વડે ભાંગવાનું. ખ્યાલ આવી ગયો? નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાંગવું પડે, અને મોટા એકમમાંથી નાના એકમમાં જવાનું હોય તો ગુણવાનું. જે સંબંધ હોય એ સંબંધ વડે ગુણવાનું. ચાલો, પૈસા નાનો એકમ છે, રૂપિયા મોટો એકમ છે. નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાંગવું પડે. કેટલા વડે ભાંગવાનું? તો કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય તો 100 વડે ભાંગવાનું. ચાલો, આ છેદ ઉડાડવો હોય તો આપણને ખબર છે 0 0 દૂર થાય, 2/10. આ તો અપૂર્ણાંકમાં છે. આપણે અપૂર્ણાંકમાંથી પાછો એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવું હોય તો આપણને ખબર છે કે નીચે 0 વાળો 10, 100, 1000 એવો સંખ્યા આપેલી હોય તો 1 0 છે, 1 0 દૂર કરવો હોય તો પોઈન્ટ અત્યારે છેલ્લે હોય. ક્યાં હોય? ત્યારે 2 પછી અહીંયા પોઈન્ટ હોય. તો એને થોડોક ડાબી બાજુ ખસવું પડે. તો ડાબી બાજુ પોઈન્ટ 1 0 છે એટલે એક અંક ડાબી બાજુ ખસશે એટલે 0.2 રૂપિયા. રૂપિયાનો સંકેત આવો છે, યાદ રાખજો. હવે રૂપિયાનો સંકેત આવી રીતે લખવાનો છે. ખ્યાલ આવી ગયો? એટલે 20 પૈસા એટલે 0.2 રૂપિયા થાય. ખ્યાલ આવી ગયો? આવી રીતે પણ તમે રૂપિયાને
નાના એકમમાંથી મોટા એકમ ફેરવી શકો. અથવા એવું જ ઉદાહરણ લઈએ, 5 રૂપિયા. ચાલો આને નાના એકમમાં ફેરવવો છે, પૈસામાં ફેરવવું છે, બરોબર. તો આપણને ખબર છે કે 5 રૂપિયા છે એને જો તમારે પૈસામાં ફેરવવું હોય તો ગુણવું પડે. શું કરવું પડે? શું કામ? તો મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણવું પડે. કેટલા વડે ગુણવાનું? તો જે સંબંધ હોય એટલા વડે. તો આપણને ખબર છે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય, તો 100 વડે ગુણવાનું. એટલે 5 ગુણ્યા 100, 5 ગુણ્યા 100 એટલે 500, તો 500 પૈસા થાય. 5 રૂપિયા એટલે 500 પૈસા થાય. આવી રીતે એકબીજા વિશે કોઈ પણ એકમમાં ફેરવી શકાય. પોતાના જે નાના મોટા એકમ હોય છે એમાં તમે ફેરવી શકો છો. ખ્યાલ આવી ગયો? આવી રીતે કોઈ પણ આપણે અંતરની વાત કરીએ, આપણે ધારો કે અંતર વિશે વાત કરીએ, નાણાં વિશે વાત કરી, એમ અંતર વિશે તો પણ તમે જાણી શકો. જેમ કે 4 કિલોમીટર, 4 કે એમ મેં લખ્યું એટલે 4 કિલોમીટર, એને મીટરમાં મારે ફેરવવા છે. ખ્યાલ આવી ગયો? મીટરમાં ફેરવવા છે. શેમાં ફેરવવા છે? મીટરમાં. તો આપણે થોડુંક ખ્યાલ આવવો જોઈએ. કિલોમીટર મોટો એકમ છે, એ આપ્યો છે. મીટરમાં ફેરવવો છે, મીટર નાનો એકમ છે. મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણવું પડે. મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણવું પડે. નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાંગવું પડે. ચાલો ગુણવાની ક્રિયા એવી છે એટલે 4 એમને ગુણવાની ક્રિયા એટલે ગુણવું. પણ કેટલા વડે ગુણવાનું? તો કે જે કિલોમીટર ને મીટર વચ્ચેનો સંબંધ હોય એટલા વડે ગુણવાનું. 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય, તો 1000 વડે ગુણવાનું. તો આપણે 1000 વડે ગુણી નાખ્યું. તો 4 ગુણ્યા 1000 એટલે 4000, 4000 મીટર લ્યો. ખ્યાલ આવી ગયો? આવી રીતે નાના મોટા એકમમાંથી નાના એકમમાં પણ ફેરવી શકાય. એની ક્રિયા આપણે પાછી જોઈએ. કોઈ નાના એકમમાં ધારો કે આપ્યું હોય તમને 250 મીટર એવું આપ્યું છે. ચાલો આને કિલોમીટરમાં ફેરવવું છે. 250 મીટર અને કિલોમીટરમાં ફેરવવું હોય તો આપણને ખબર છે કે 250 લખી નાખવાના પહેલાં. હવે શેમાં ફેરવવું છે? કિલોમીટરમાં. તો આપણને ખબર છે નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે તો ભાંગવું પડશે. શું કરવું પડશે? ભાંગવું પડશે. કેટલા વડે ભાંગવું પડશે? તો કે આ બે વચ્ચેનો સંબંધ હોય એટલે, બરોબર. તો આપણને ખબર છે 1 કિલોમીટર એટલે 1000 મીટર, તો 1000 વડે ભાંગવાનું. એટલે 1000 વડે ભાંગવું. ચાલો હવે જેટલા શૂન્ય દશાંશવાળા પાછળના ભાગમાં શૂન્ય ઉડતા હોય એટલે ક્રિયા કરવાની. જો તમને ક્રિયા ના આવડતી હોય તો દશાંશ પૂર્ણાંક તો છે જ નીચે. શૂન્ય જેટલા ઘટક હોય એટલા ડાબી બાજુ ખસવાનું. અત્યારે પોઈન્ટ ક્યાંય ને છેલ્લે છે એટલે કે 25/100. આપણને ખ્યાલ છે અત્યારે પોઈન્ટ છેલ્લે હોય અહીંયા, 25 પછી અહીંયા પૂર્ણાંક હોય, બરોબર. દશાંશ પૂર્ણાંક ત્યાં હોય તો નીચે શૂન્ય કેટલા છે? 2. તો 2 શૂન્ય છે દૂર કરવા હોય તો દશાંશ પૂર્ણાંક ડાબી બાજુ 2 અંક ખસશે. જેટલા શૂન્ય દૂર કરવાના એટલા દશાંશ પૂર્ણાંક એટલી બાજુ ખસશે. તો 2 અંક આ બાજુ ખસશે એટલે કે અહીં આગળ આવી જશે અને 25 પાછળ થઈ જશે, બરોબર. 1 અને 2 અંક અહીં ખસી ગયા એટલે આગળ આવ્યા. પણ આગળ કાંઈ ન હોય તો અંક શૂન્ય લખી શકાય. એટલે 0.25, 0.25. પણ શેમાં ફેરવું છે આપણે? કિલોમીટરમાં. એટલે કિલોમીટર. એટલે ખ્યાલ આવી ગયો? 250 મીટર એટલે 0.25, 0.25 કિલોમીટર થાય. એટલે આવી રીતે મોટા એકમમાંથી નાના એકમમાં અને નાના એકમમાંથી મોટા એકમમાં પણ ફેરવી શકાય છે. આવી રીતે આપણે વજનમાં પણ જોઈ લઈએ. વજનને આપણને ખ્યાલ છે. ચાલો હવે એક કામ કરી, નાના એકમમાં નાના વજનમાંથી મોટા વજનમાં જાય. ધારો કે કોઈ વસ્તુનું તમે બજારમાં બટેટા લેવા ગયા, તમે 300 ગ્રામ બટેટા લીધા અને કિલોગ્રામમાં ફેરવવા હોય તો આપણે જોવાનું 300 કિલોગ્રામમાં જો ફેરવવા છે મારે તો શું કરવાનું? નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તમારે તો તમારે ભાગવું પડે, બરોબર. તો આપણને ખ્યાલ આવ્યો ભાગવું પડે. કેટલા વડે ભાગવાનું? તો કે આ બે વચ્ચેનો સંબંધ શું છે એ યાદ કરવાનો. તો કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, 1000 વડે ભાંગવાનું. ખ્યાલ આવી ગયો? 1000 વડે ભાંગ્યું. જે ક્રિયા થતી હોય એ આપણે દૂર કરવાની. જો 2 શૂન્ય દૂર થાય છે, 2 શૂન્ય દૂર થાય છે એટલે 3/10. 3/10 આવ્યું છે એટલે આપણને ખબર છે કે આપણે એક પછી એક શૂન્ય છે દશાંશ છેદમાં શૂન્ય દૂર કરવો હોય તો અત્યારે દશાંશ છેલ્લે હોય, 3 પછી હોય. એને એક શૂન્ય દૂર કરવો હોય છેદમાંથી તો દશાંશ એક સ્ટેપ ડાબી બાજુ આવશે એટલે 0.3, 0.3 કિલોગ્રામ
થશે. ખ્યાલ આવી ગયો? આવી રીતે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગવું પડે. એક બીજું ઉદાહરણ લઈએ કે 2 કિલોગ્રામ અને 200 ગ્રામ આટલું છે, અને ગ્રામમાં જ ફેરવો. ચલો આવું કીધું હોય આપણે, તો આ તો 2 કિલોગ્રામ છે જ તે, આ 2 કિલોગ્રામમાં જ ફેરવો એટલે કિલોગ્રામ તો છે જ તે, પણ આને ફેરવવું હોય કિલોગ્રામમાં તો આપણે ખબર છે કે 200ના છેદમાં 1000 કરી નાખવાના, એટલે હવે શું થઈ જાય? કિલોગ્રામ. ખ્યાલ આવી ગયો? 2 કિલોગ્રામ વત્તા અહીં દશાંશ પૂર્ણ 1, 2 ને 3 જો ડાયરેક્ટ ઉડાડવા ન હોય શૂન્ય તો સીધા 3 તમે 3 દશાંશ શૂન્ય છે એટલે 3 ઘટક અહીંથી પાછળથી ખસી જાઓ તો પણ તમને ખ્યાલ એટલે 0.2 કિલોગ્રામ. બરોબર? નો ખ્યાલ આવે તો દશાંશ શૂન્ય છેલ્લા અંકમાંથી દૂર કરી 2ના છેદમાં 10 એટલે 0.2 કિલોગ્રામ. હવે કિલોગ્રામ કિલોગ્રામ વચ્ચેનો બે એકમ સમાન છે એટલે તમે એને સરવાળો કરી શકો. આપણે કેમ આગળ જોયું તો સરખા એકમો હોય તો એનો સરવાળો થાય, પણ દશાંશ નીચે દશાંશ રાખીને સરવાળો થાય એટલે કે 2 વત્તા 0.2 એટલે કે 2.2 કિલોગ્રામ થાય. ખ્યાલ આવી ગયો? એટલે આવી રીતે તમે નાના એકમમાંથી મોટા એકમમાં અને મોટા એકમમાંથી નાના એકમમાં પણ ફેરવી શકો છો. ચાલો, ખ્યાલ આવી ગયો? તો આ તમે આગળ વધીએ આપણે. તો આજે આપણે જોયું કે દશાંશોની સરખામણી કરી, એટલે કે કયો દશાંશ મોટો છે, કયો દશાંશ નાનો છે, એની પણ આપણે મુદ્દા ચર્ચા કર્યા. બરોબર? એમાં જે દશાંશ મોટો કે નાનો શોધવો હોય તેને છેદ સમાન કરવાના, છેદ સમાન થઈ જાય એટલે એને આધારે અંશની સરખામણી કરવાની. જે અંશ મોટો તે કિંમત મોટી. અને પછી આપણે દશાંશનો ઉપયોગ જોયો તો દશાંશના ઉપયોગ માટે આ ખાસ યાદ રાખી લેજો. આ તમને સંબંધો, આ એકબીજાના સંબંધો છે એકમો વિશેના, તે પોતાની રાશિમાં એકમો વિશેના સંબંધો છે, એ ખાસ યાદ રાખી લેવાના છે. 1 રૂપિયો એટલે 100 પૈસા, 1 કિલોમીટર એટલે 1000 મીટર, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, એ રીતે 1 ગ્રામ એટલે 10 મિલીગ્રામ. આ બધું અલગ અલગ આવશે તમારે. 1 લીટર એટલે 1000 મિલીલીટર. બરાબર? આવી રીતે કદાચ આવે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આ પણ એકમ લખ્યું છે. એટલે આવા બધા એકમો જે છે એ તમારે યાદ રાખવાના, જેને આધારે તમારે જ્યારે કોઈ પણ નાના એકમમાંથી મોટા એકમમાં નાના એકમમાં ફેરવવા હોય તો યાદ રહે. ફરીવાર યાદ રાખજો, કોઈ પણ ઘટકને નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાંગવું પડે, મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો ગુણવું પડે. બસ આ ખાસ યાદ રાખજો.